તો દેવરો છે ઓ ભાઈ. પણ મને તો તે સાવ પાગલ લાગે છે. અરે ભાઈ એ તો મારા પ્રેમમાં પાગલ થયો છે ભાઈ. બહેન તમે અહીં ઊભા રહો, હું નેહમાં જાઉં છું, પછી તમને બોલાવું. કોણ છે આગળ? કોણ? આવો મહેમાન. દેવડાને કહો કોઈ મહેમાન આવ્યા છે. ભાઈ 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 આપણે ત્યાં કોઈક મહેમાન આવ્યું છે ભાઈ. એમ મન મરે માયા મરે અને મર મર જાવે પણ ઓલી આશા કૃષ્ણા ના મરે તો કહે દાસ કબીર ભાઈ આપણે ત્યાં મહેમાન આવ્યું છે ભાઈ. તો એમ રૂપ રૂપ હોય ત્યાં ગુણ નહીં અને રૂપે ગુણે બંધા પણ બેઉ જો સાથ મિલે રે તો સોના ઓર સુગંધ. ભાઈ આપણે ત્યાં કોઈક મહેમાન આવ્યું છે વીરા. બહેન આ ગરીબની ઘરે મહેમાન હા ભાઈ. આવવા દ્યો બહેન, આવવા દ્યો. ધાનનો ખાનારો તો ધાન ખાઈને ચાલ્યો જશે બહેન, ધાન ખાઈને ચાલ્યો જશે. આવવા દ્યો બહેન, એને આવવા દ્યો. દેવડા જય મુરલીધર. બહેન આ એ જ મહેમાન છે બહેન. અરે ઓ મહેમાન, તમે મારી આલણને જોઈ ક્યાંય? મારી આલણ મને મૂકી સાસરે ચાલી ગઈ. મહેમાન એને મને વચન આપ્યું તું, મહેમાન એને મને વચન આપ્યું તું. એવો આલણને દેવડા પ્રત્યે પ્રેમ છે ને, તેવો જ દેવડાને આલણ પ્રત્યે પ્રેમ છે. દેવડા તે મને ક્યાંય જોયો છે? નહીં નહીં, હું તો કોઈને ઓળખતો નથી. હું તો ઓળખું છું ફક્ત મારી બંને બહેનોને. ભાઈ ભાઈ વેલા નામ છૂટ્યા રે અહીંથી રે હાલા રે. હવે વેળા નહીં થાય, હવે વેળા નહીં થાય. તમે રે જમોને બેન, હું જમી શમશાન મારે. વેલા નામ છૂટ્યા રે અહીંથી રે હાલા રે. હવે ભેળા નહીં થાય, હવે ભેળા નહીં થાય. દેવડા તે પણ ખાધું નથી, તારી બંને બહેનું એ પણ ખાધું નથી. થોડું ખાઈ લે દેવડા. દેવડા તે મને ક્યાંય જોયો છે? નહીં નહીં, એવા પાટાનો રે બાંધનારો પીડા ન જાણે પાર ગીરે. પાટાનો રે બાંધનારો પીડા ન જાણે પાર ગીરે. વેલા નામ છૂટ્યા રે અહીંથી રે હાલા રે. હવે ભેળા નહીં થાય, હવે ભેળા નહીં થાય. હાલા સાચી વાત છે.
પાટો વાંધનારને શું ખબર હોય કે જખમની પીડા કેવી હોય? દેવડા, યાદ કર તે મને ક્યાંક જોયો છે. હયા કેરી હોડી રે ખંતીલો ફડકી ગયો રે હયા માર હોડી રે ખંતીલો ફડકી ગયો રે જાપે જાડું લાગી રે અગ્નિ કોણ ઓલવે રે જાપે જાડું લાગી રે અગ્નિ કોણ સાચી વાત છે. દેવડા, તે મને ક્યાંય જોયો છે? હા, મને યાદ આવે છે. મેં તમને ક્યાંક જોયા છે, યાદ કર પણ દેવડા. મને હરખું યાદ નથી આવતું. યાદ કર દેવડા, યાદ કર. એવા લખમા માણિકા હે રે અમવીતી વીત છે રે લખમા માણિકા હે રે અમવીતી વીત છે રે વેલા નામ છોઈ જા રે અહે ધીર હાયલા રે ભવે ભેડા નહીં થાય હાલો હાલો મહેમાન, એક દિવસ એવો હતો માણસ બાથમાં પણ નહોતો સમાતો, અને આજે એક દિવસ એવો આવે છે એ જ માણસ મુઠ્ઠીમાં સમાઈ જાય છે. ભગવાન, મુઠ્ઠીમાં. બહેન, આ ભાઈ કોણ છે? તું ઓળખે છે બહેન? હા ભાઈ, મહેમાન કોણ છે ભાઈ? આ એ જ ભાઈ છે જે મારી આલણને લઈ ગયો. બહેન, મારી આલણને લઈ ગયો. બહેન, આ શું કરવા આવ્યો છે તને ખબર છે બહેન? ના વીરા, ના વીરા. બહેન, આ તારા ગરીબ ભાઈ દેવડાને મારી નાખવા આવ્યો છે. બહેન, મારી નાખવા આવ્યો છે. જુઓ જુઓ, ગરીબને શ્રીમંતની કેવી ભીખ હોય છે કે ઓલો પરણી ગયેલો આજે એને મારવા આવ્યો છે. પણ નહીં નહીં દેવડા, આજે તને મારવા નહીં પણ તારવા આવ્યો છું. મહેમાન, આપ શું કહો છો? કાંઈ સમજાતું નથી મહેમાન, કાંઈ સમજાતું નથી. એટલે એ જ બહેન આલણ, આવો. હાલો દેવરા, દેવરા. થોભી જા હાલણ, થોભી જા. આ દેવરાને અડવાનો તને કોઈ જ અધિકાર નથી. હાલણ, તને કોઈ જ અધિકાર નથી. તું તો ઢોલે રાજની પરણી છો. હાલણ, ઢોલે રાજને પરણી છો. નહીં દેવડા, માં શક્તિની સોગંદ ખાઈને કહું છું, આલણ એ તો મારી બહેન છે. હાલો, ઢોલરાજ કહે તે સાચું કહે છે. આ દેવરા, ધોળેરાજ કહે છે એ સાચું કહે છે. એ મારો ભાઈ અને હું એની બહેન છું. લે દેવડા, આ દેવરા, દેવરા, દેવરા. અરે દેવરા, આજે સુરસના સાથે આલમના હાથનો સ્વીકાર કરું છું. ધન્યવાદ છે આહીર, તને હજારો વાર ધન્યવાદ છે. તને મારા શરીરના ચામડીના જૂતા સીવડાવી
તારા પગમાં પહેરાવું તો પણ ગણ ન ભૂલાય આહીર, તો પણ ગણ ન ભૂલાય. એમાં ગણ સાનો દેવડા, માં રાંદલની કૃપા અને મુરલીધર મહારાજની દયાથી બેન આલણ તમને 200 વીઘા જમીન અને 10 દૂજણી ભેંસું આપું છું અને ગરીબ દેવડાનું ગરીબપણું દૂર કરું છું. બેન જય મુરલીધર. મહેમાન, તમને આ ગરીબની ઝૂંપડી ન ગમી મહેમાન? નહીં નહીં દેવડા, ગરીબની ઝૂંપડી તો મને વધારે પસંદ છે. અમીરના બંગલા કરતા ગરીબની ઝૂંપડી વધારે પસંદ છે. ભલે મહેમાન, પણ હું આ તમારો ઉપકાર કેવી રીતે ચૂકવી શકું મહેમાન? કેવી રીતે ચૂકવી શકું? મને કાંઈ જ ખબર નથી પડતી મહેમાન, મને કાંઈ જ ખબર નથી પડતી. બહેન, કેટલો ગુણવાન માણસ છે બહેન, કેટલો ગુણવાન માણસ છે બહેન. તમે આ ભાઈની સાથે પરણીને જાઓ, એનું વેલડું ભર્યું આવ્યું છે બહેન, તો એમનું વેલડું ખાલી ન જવું જોઈએ બહેન. ભાઈ, હું આપું તે લઈ લેશો ભાઈ. મારી બંને બહેનોના હાથનો સ્વીકાર કરો ભાઈ, સ્વીકાર હા ભાઈ, કરો. આ બંને બહેનોનો સ્વીકાર કરી લે ભાઈ. તો એમાં દીકરીઓ દેવાય અને પરણેતર દેવાય નહીં, પણ એકની સામે દે જાય. અરે રે, તો ઢાલો માગે ઢોલે રાજ. એ તને સાચવે સીતા સતી રે, અખંડ સૌભાગ્યવતી. જો કોઈ ઊભા થતા ને બે જો હું કહું ત્યારે જ ઊભા થઈ ગયો. નાટક પૂરું જોઈજો. મારી બંને બહેનોનું ધ્યાન રાખજે હો ભાઈ, મારી બંને બહેનોનું ધ્યાન રાખજે. મારી બંને બહેનોનું ખાસ ધ્યાન રાખજે હો ભાઈ. તું તો મારા ઘરની નથી રે, અખંડ સૌભાગ્યવતી. જોયું, ભગવાને પહેલા મને હસાવ્યો, પછી રડાવ્યો અને અંતે ફરી હસાવ્યો. આલણ, અંતે ફરી હસાવ્યો. દેવડા, વળી પાછા આવા વેણ ના બોલ. ખબર છે ને મારું શું કે છે? શું કહે છે? આપણા મલકના માયા
હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા હે ઉતારા કરશી જોડે સાસુ મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં ખરેખર કલાકારોએ હાથ રેડ્યું ભાઈ હાચુકા રોયા આ સીનમાં હાચુકા આવડા આવી ગયા છે આ કલાકારોને હાથ રેડ્યું એમ ઉમિયા યુવક મંડળ એને ખરેખર આ નાટકમાં પ્રાણ પૂર્યા એમ કહેવું હોય તો કહેવાય એ અઠવાડિયાથી આમ થનગનતા ખરેખર રાતે એક ટ્રાય ને એક ટ્રાય દિવસની પણ નાટક હિટ જ આવવું જોઈએ કીધું નકર મને ઓલું થાય અને ખરેખર અમારા બે ભાઈની યાદ આવી ગયું આવું કલાકારોએ કામ કર્યું આ ઉમિયા યુવક મંડળ કોઈને રટનારે રૂપ દીધા કોઈને દીધા અભિમાન કોઈ ધન ઘેલા કોઈ મત ઘેલા ને કોઈ દે અભિમાન સગડું નથી આપ્યું સાથમાં અપાત્ર બોલે અધૂરા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા જેવું એને આવડ્યું એવું કાલી ઘેલી ભાષામાં આપણા છોકરાઓ તો કોઈ પણ જાતની છતી નથી છતાંય થઈ હોય તો દરગુજર કરશો તો બે હાથ જોડી અને મંડળ વતી હું માફી માગું છું જે હો બિલિયા ગામનો જે હો ઉમિયા માતની જય હો